એક દિવસ છે ને ઓલા બૂટ હોય ને ચામડાના, ઈ બૂટે મંદિરના એક પૂજારીને ફરિયાદ કરી, ઓ પૂજારી પૂજારી આયા હો કે તમે નગારાને મંદિરમાં પ્રવેશ આપ્યો અને અમને નહીં, એવો ભેદભાવ કેમ? પૂજારી કે ઉભા રહ્યો આરતી પછી કહું છું. પછી તો આરતીનો સમય થયો, છોકરાઓ અંદર આવ્યા, દાંડી લઈ નગારાને ટીપ અને આરતી પૂરી થઈ. એટલે પૂજારી બૂટ પાસે જઈને કીધું, જવાબ મળી ગયો ને? તો કે શું? જો નગારાએ ટીપાઈ જવાની તૈયારી રાખીને તો તેને અંદર પ્રવેશ મળ્યો, અને તારે તો બૂટ ભાઈ માર તો ખાવો જ નથી અને પાછું પોલીસ કરાવવું છે. આવી વૃત્તિ વાળાને મંદિરમાં પ્રવેશ મળતો નથી. સાધનના માર્ગે સતત અનુકૂળતા શોધ્યા કરે છે, તેમને પરમાત્માની અનુભૂતિ થતી નથી. જે ભગવાન અને સત્સંગને માટે ઘસાઈ જાય કે ટીપાઈ જવા તૈયાર હોય ને તેને જ ભગવાનની અનુભૂતિ થાય છે.